राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम सच्चिदानंद भगवाननी जय। एक भ्रांति कायम माटे एवी आपणामां घूसी गयेली छे के कर्मों आपणे करवा पड़शे नहींतर बगड़शे बधुं। एटले कर्मनो करता नहीं रहीए तो उपाधि थशे। आवुं पण अंदर रहे छे, दरेकने संस्कारमां रहे छे, बुद्धिमां नहीं। खोपड़ीमां तो ज्ञान सांभळीने एम थाय छे के निष्काम कर्मयोगी थवुं जोईए, पण संस्कारमां एक भाव वणायेलो होय छे कि कर्मनो करता तो आपणे रहेवुं पड़शे। तो एना विषे थोड़ी वातो आपणे लईए। आपणुं पोतानुं होवुं ए व्यक्ति तरीके होवुं नथी, अने संस्कार एवो छे के व्यक्ति तरीके होवुं छे। आपणे एनी संस्कार आपने बधाय हळवा रस्ते लई जाए छे, अज्ञानना रस्ते। એટલે આ થોડી સૂક્ષ્મ વાતો લઈશ એટલે જેને ઊંઘવાની મોરથી આદત હોય થોડું પાણી છાંટી જોડે રાખે। આપણું ભૂલી જવાય છે, આપણને आत्माना भावने भूली जवाय छे, कर्तानो भाव सहज रीते कायम दाखल थई जाय छे। एटले सहज कर्मो थाय जाय छे। सहज कर्मो थाय छे, सहज कर्मो पण पोते करे छे एवो भाव थाय छे। सहज कर्मो थता नथी, आपणे भूली जईए छीए के आपणे आत्मा छीए। पण शरीरनुं भान जे छे ने भगवान कृष्ण भगवान ज्यारे भणता अने गुरुदेव एमने भणावता ने तो भणावती वखते ए कृष्ण ने शोधता। गुरुदेव शरीरनुं भान भूली जता अने कृष्ण भगवान विषे बात करवा लागता। तो घणी वखत एवुं थाय छे, घणा कर्मो एवा थाय छे। बाळक ऊंघ अवस्थामां होय अने मां एने खोराक आपे। 1.5 वर्षनुं बाळक होय, निंद्रामां खोराक ले, पण जाग्या पछी एम के मने केम रात्रे खोराक नतो आप्यो, जवडायो नतो। तो कर्म तो थयुं ज ने रात्रे ऊंघमां पण। तो આપણું હોવું જે છે એ સર્વરૂપે છે અને આપણાથી આપણે અલગ છીએ ક્યાં? ચેતન હોવું એ આપણું છે, આત્મા હોવું એ આપણું છે, તો આપણે આપણાથી અલગ છીએ? તો અલગ નથી, છતાં વ્યક્તિ ભાવમાં એવી રીતના સંસ્કારો હોય છે। એટલે કર્મો બધા થાય છે એ બેભાનમાં થઈ જાય છે। शरीर आत्मा थी नोखो नथी। व्यवहार काळनो जे प्रमाता छे ते पण आत्मा थी अलग नथी। काय आत्मा थी अलग नथी, जगत आत्मा थी अलग नथी, पण आखुं जगत जे छे ए आत्मा रूपे छे। एटले आत्मा छे ए जगत रूपे थयो छे पोते। એટલે બધા કર્મો આપણે કરીએ છીએ ત્યાં સજગતા રાખીએ છીએ અને કર્મ કરવું જ પડશે ભાવ કરી કરીને કર્મ કરીએ છીએ, અથવા તો એમાં સજગતા નથી રાખતા। मतलब कर्ममां आपणे स्वेच्छाए जोईन थईए छीए के नथी जोड़ाता, कर्मो बधा चालता रहे।
આપમેળે ઓટોમેટિક કર્મો થાય છે. તો આપણે જે પોતાના ધ્યાનમાં હોઈએ અને કર્મ તરફ ધ્યાન અપાતું હોય છે, પોતાનામાં હોવું અને કર્મ વપુ વર્તે વ્યવહારમાં સુરતા પરાની પાર. તો પરાની પાર સુરતા હોય છે અને છતાં સહજમાં બધા કર્મો થતા હોય છે. તો એ વખતે એ કર્મોની અંદર સુરતા સમાયેલી રહે છે. પરાની પાર વાળી સુરતા પણ કર્મમાં સમાયેલી હોય છે, પણ કર્તા તરીકે નહીં, અકર્તા તરીકે. એટલે કર્મો સહજ થાય છે, ફક્ત આપણે એ જોવાનું છે કે સહજ થાય છે કે કરવું પડે છે, એનો નિર્ણય પાકો કરવાનો છે. આપણે માનીએ છીએ કે કર્મ આપણાથી કરાય છે, અને આવો એક દ્રઢ સંસ્કાર અંદર પહી ગયો છે કે બધું આપણાથી કરાય છે. કેમ એવું લાગે છે? તો આપણને શરીર સાથે અને કર્મો સાથે એકરૂપ સમજીએ છીએ, એટલે અંદર એક એવો ભાવ છે શરીર સાથે એકરૂપ છીએ, વ્યક્તિ બન્યા છીએ ને આપણાથી થાય છે. પણ શરીર સાથે થતી ક્રિયાઓ બધી જ્ઞાનેન્દ્રિયોથી, એના નિર્ણયો કર્મેન્દ્રિયથી, બધી ક્રિયાઓ થાય છે કર્મેન્દ્રિયોથી. એ બધું અને થયેલું કર્મ એ બધું આત્માથી અલગ નથી. પણ આપણું થાય છે શું? આપણે કર્મ તરફ ધ્યાન આપીએ છીએ. તો કર્મ તરફ આપણે ધ્યાન આપીએ કે ના આપીએ એનું કોઈ મહત્વ નથી. આપણે હમણાં વર્ષાબેન વાસીદું વાળતા હતા, મેં પૂછ્યું કે તમે વાળો છો કે થાય છે? એટલે કે થાય છે વાસીદું વાળવા. જો આપણે જતા હોઈએ ને 1 કિલોમીટર ચાલીએ ને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ રહેલા છીએ, સમજી લો. તો આપણે એક ડગલા ઉપર ધ્યાન રાખતા નથી. એક ડગલું પૂરું થયું, હવે બીજું ભરવું પડશે. અને છતાં એક ડગલા ઉપર ધ્યાન નથી રાખતા. તોય જ્યાં પહોંચવાનું છે કે 1 કિલોમીટરે પેલું મંદિર છે ત્યાં જાવું છે તો ત્યાં પહોંચી જવાય છે. તો હવે આપણે જોવાનું છે કે આપણું કામમાં ધ્યાન આપ્યા વગર કામ કેવી રીતે થાય છે એને ચેક કરવાનું. કાયમ કરવું છે એની ઈચ્છા નિર્ણય નહીં કરવાનો, સ્વયં સ્ફૂર્ણ આવે છે કે થઈ જાય છે. ઊંઘમાં માણસ ખાટલામાંથી ઊભો થઈને ચાલવા લાગે છે અને એને ખબર હોતી નથી કે હું ચાલું છું. તો ચાલવાનું કામ તો ઊંઘમાં થાય છે, વગર બુદ્ધિએ થાય છે. બાળકની વાત કરીએ હમણાં, કંઈ ઊંઘમાં હોય તો દૂધ પીવે છે સારી રીતે, અને જેમ જાગતા પીતો હોય ને એવી રીતે જ પીવે છે દૂધ ઊંઘમાં. પણ સવારમાં ઉઠીને કે રાત્રે મને કેમ દૂધ નહોતું મળ્યું? તો એ માએ જાણે છે ને એની જોડે બીજા બધા હતા. રાત્રે 9 વાગે બાળક સૂતું હતું નહીં, ધવડાવતા હતા, બધા જાણે છે કે બધાને ખબર છે કે પીધું છે, પણ એ ના પાડે છે કે મેં નહોતું પીધું. મતલબ કે એ સભાનતામાં એને પીધું હોય તો જ એને પીધું છે એવું લાગે છે. તો સભાનતા નથી છતાં કામ તો થયું. ઊંઘમાં ચાલવા માંડે છે, સભાનતા ના હોવા છતાં ચાલવાનું તો થાય છે. અરે આપણે અહીંથી હરિદ્વાર જવું છે ને, સમજી લો કે ગાડીમાં બેઠા ટ્રેનમાં, તો મુસાફરી વખતે ટ્રેન ચાલે છે, કોઈ સ્ટેશને ઊભી રહે છે. કે પછી કોઈ સ્ટેશને એનો ડબ્બો બદલાતો હોય છે, એ ટ્રેનને અહીંયાથી લઈ જાય ને બીજું લાઈન નાખતા હોય મશીન. પણ આપણે એ દરમિયાનમાં ઊંઘેલા હોઈએ તો
તો આપણે કંઈ જાણતા નથી. અને જ્યારે જાગીએ છીએ ત્યારે આપણને ખબર કે આ અમદાવાદ છોડ્યું હતું ને હવે હું તો હરિદ્વાર જવાનું હતું એટલે અત્યારે તો ઓહો છેક ક્યાંય દાહોદ પહોંચી ગયો અથવા તો ઉજ્જૈન પહોંચવા આવ્યો, વચ્ચે કોટા પહોંચવા આવ્યો. એટલે ઊંઘ હતી, કંઈ જાણ્યું નહીં, પણ જાગ્યા પછી બીજી જગ્યાએ આપણને જોઈએ છીએ. અને માર્ગમાં જેટલી ઘટનાઓ થઈ, ગાડી ઊભી રહી, બીજા સ્ટેશને ઉપડી, ડબ્બો બદલ્યો, તો બધી ઘટનાઓ વિશે અજ્ઞાન એટલે કે સજગતા નથી, છતાં પણ યાત્રા પૂરી થઈ. તો આપણું જે છે એ બધું આવું છે. આપણે શરીરમાં સૂતા છીએ, અને જાગીએ છીએ એટલે આપણને લાગે છે કે ગતિ કરું છું, જઉં છું. બધા અનુભવો ચાલુ થાય છે જાગ્રતના કારણે. હવે ઊંઘવું અને જાગવું એક અલગ વાત છે, પણ સમાધિ જે છે, વચ્ચે આપણે ધ્યાન લગાવીએ ઘરે અને એ વખતે કામો બધા ખસી જાય છે, કલાકે બંધ થઈ જાય છે કે 2 કલાક થયા, 5 કલાક થયા. જેમ 5 મિનિટના સપનામાં આખો બે ભાવ આવી જાય છે, એમાં અનુભવમાં દેશકાળ વગરની ભૂમિકા થાય છે સમાધિમાં. તો સમાધિમાં શું છે? આપણું આત્મા તરીકે આત્મામાં રોકાવું છે. કેમ એ કહેવું પડે છે? તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ છે એની અંદર હું કરતા હતો, એના બદલે હું અત્યારે મને ફૂલ સ્ટોપ કરી દીધો, હું રોકાઈ ગયો છું. હું કાંઈ કરતા નથી, ભોગતા નથી, મારામાં કાંઈ છે જ નહીં. આપણે આ પ્રવચન સાંભળતા સમાધિની અવસ્થાનો અનુભવ કરીએ છીએ કે એ વખતે જગત પહેતું નથી અને નિધિ ધ્યાસનની જેમ પોતાનો અનુભવ પોતે કરતો હોય છે, શબ્દોને છૂટી જાય છે, શબ્દો પર. તો ભગવાન જાગ્રત અવસ્થા છે, સુષુપ્તિ છે, સ્વપ્ન છે, બધા એમાં કર્મો વિશે સુષુપ્તિમાં અભાનતા છે, જાગ્રત અને સ્વપ્નમાં થોડુંક એ સભાનતા છે. કારણ કે સ્વપ્ન વખતે સ્વપ્નનો પ્રમાતા છે એ સભાન હોય છે, જાગ્રત વખતે જાગ્રતનો પ્રમાતા સભાન હોય છે. જાગ્રતનો પ્રમાતા છે વિશ્વ, સ્વપ્નનો છે તેજસ, અને ગાઢ નિંદ્રા વખતે સુષુપ્તિનો પ્રમાતા પ્રાજ્ઞ. એ આજ પ્રાજ્ઞ વિશે પણ વાતો લેશું. હવે અહીંયા વાત એ છે કે ચાલતા હોવા છતાં આપણે ચાલતા નથી એવી એક અવસ્થા, નિંદ્રા જેવી. જ્યારે પોતાનામાં સજગતાથી રહીએ ને ત્યારે બધું કાંઈ કરતા નથી એવું લાગે. બુદ્ધિની અંદર કાયમ માટે આપણે કર્મ વગરના છીએ, કર્મ કરતા જ નથી, નિષ્ક્રિય બુદ્ધિ છે એવું જ લાગે. સતત પોતાનું હોવું એવું જ દશા બને. સિનેમાના થિયેટરમાં ચિત્રો આવે છે બધા પડદા ઉપર, એક પછી એક અલગ અલગ જાતના ફિલ્મો આવે છે અને હાલતા ચાલતા થાય છે. ગતિના કારણે ગતિ 10 ગણી કરી નાખે એટલે ઊભું ચિત્ર હોય હાલતું દેખાય. એ કાળનો પ્રભાવ છે, એમાં ગતિનો પ્રભાવ છે, ચાલતું ચિત્ર દેખાય છે. પણ ચિત્રો પડદાને પ્રભાવિત નથી કરી શકતા. રેલવે સ્ટેશનથી હજારે રેલવે ગાડીઓ એક દિવસમાં આવે ને જાય, પણ રેલવે સ્ટેશન એમનું એમ રહે છે, બદલાતું નથી. પડદો બદલાતો નથી, અનેક જાતના બદલાવાવાળા ચિત્રો આવે છે. પણ જોનારો જે છે, સામે વર્ગ બેઠો છે, એ ફક્ત ચિત્રો ઉપર જ ધ્યાન આલે છે, પડદાને એ પડદા ઉપર એનું લક્ષ્ય જતું જ નથી. કારણ કે એને ચિત્ર ફિલ્મ જોવા આવ્યો છે એટલે પડદાની અવગણના કરે અને ચિત્રો ઉપર ધ્યાન આપે છે. હવે સિદ્ધાંતમાં એ વાત છે કે ચિત્રો છે એ પડદા વગર થઈ શકે ખરી? પડદાથી અલગ હોય ચિત્રો?
છતાં પડદો છે, એનું અસ્તિત્વ છે, તો એની ગણના નથી આપણામાં થતી. ઊંઘવાનું બંધ કરો, પાણી લેજો. તો આત્મા છે એ પડદો છે, એની ઉપર ચિત્રો મતલબ કે ક્રિયાઓ ચાલતી રહેલી છે, અને વ્યક્તિના ભાવના કારણે આપણે એ ક્રિયાઓ આપણને દેખાય છે કે હું કરું છું એવો ભાવ થાય છે. પાછો એ રીતે આખા જગતનું એવું છે, કર્મોનું જોવું એવું જ નથી, આખા કલ્પના માત્ર છે આખું જગત, છતાં આપણે જાણીએ છીએ અને જ્ઞાનમાં એક ભાવે થઈ ગયો છે કે આ કલ્પના માત્ર છે, છતાં બીજા દાડે તો પાછું દેખાય છે ને, એનાય દાડે દેખાય છે. જગતની પ્રતીતિ તો દેખાય જ છે. હવે આપણે બધી ક્રિયાઓ વિશે આપણે સભાન રહીએ છીએ કે મારે આ કરવું પડશે, હું આ કરું છું, આ નહીં કરું તો બગડશે. તો સભાનતા લાભાની તરફ રહે છે, પણ પોતાના વિશે સભાનતા નથી. પોતાના જેમ પ્રેક્ષકો ફિલ્મને મહત્વ આપે છે, પડદા નથી આપતા. હવે પડદાના આધારે ફિલ્મો છે, એ પ્રમાણે આપણે આત્માની અવગણના કરીએ છીએ, અને કર્મોમાં હું કરતા છું એવો ભાવ સતત રહે છે. વાસ્તવિકતામાં જે કંઈ ક્રિયાઓ છે કે આપણો વ્યક્તિ ભાવ છે કે કર્મો થાય છે કે ઇન્દ્રિયો દોડે છે, એ કાંઈ આપણાથી અલગ નથી, પણ આપણને એકલું પેલું અલગ દેખાય છે અને આપણે આપણને દેખાતા નથી. એટલે દેખને વાલે કો દેખ. વીજળીના બલ્બમાં પ્રકાશ કરી રહેલો છે, રોશની ચાલુ છે, બલ્બ છે એ ઓળઘોળ થઈ ગયો છે, અભિમાન કરી લે છે કે હું પ્રકાશું છું, મારા કારણે બધું દેખાય છે. તો એ ગોળાને એમ કહેવાય કે તું જો તું જોવાવાળાને જો, એટલે કે તું તારી સત્તાની, તારી પાછળ કઈ સત્તા છે એને તું જો, જેના કારણે રોશની બની છે. તું તો વચ્ચે ખાલી એક આરોપ છે. આ વીજળી અને રોશની બંને અભિન્ન છે, નોખા નથી. સત્તા વીજળીની છે, એ સતત દેખાય અને રોશનીમાં રહેવાય. એ વીજળી જ રોશની બની છે, પણ ગોળો વચ્ચે અભિમાન કરે છે કે હું કરું છું. આપણે પોતાને જીવ માનીએ છીએ, તેથી આપણો કોઈક સંચાલક છે એટલે ઈશ્વર માનવો પડ્યો. જીવાત્મા છે ને, જીવાત્માનું સંચાલન ઈશ્વર કરે છે. એટલે કે જીવોના સંચાલક તરીકે જીવ એવું માને છે કે મારા હૃદયમાં ઈશ્વર રહેલો છે અને એ સંચાલન કરે છે. હકીકતમાં જીવો કોઈ નથી ને એમનો સંચાલક એ નથી. આત્મામાં બધાનો સમાવેશ છે, અને આત્મામાંથી જ નવી ઉપાધિવાળો નવો ઊભો થયો છે. ઈશ્વરે એ છે ઉપાધિના કારણે, ને જીવે ઉપાધિના કારણે છે. એક પડદાની અંદર બે ફિલ્મો ચાલે, એક ઈશ્વરની ને એક જીવાત્માની, નોખી. પડદો કોણ છે? પોતે આત્મા. તો પડદો એ છે, તો ચિત્રો એ છે, જોનારા એ છે. એની અંદર જે કલાકારો હોય છે ને, એ આત્મા છે, એનો સંચાલક છે એ આત્મા છે, પ્રકાશ છે, અને બીજું જે કાંઈ છે તે બધું જ એ છે. પણ આપણી ભૂલ એ છે કે આપણે દેહને વચ્ચે માની લઈએ છીએ, અને દેહ માની લેવાની જે ભૂલ અને ભ્રાંતિ છે, એની સમજ છે, એનો સંસ્કાર છે. અને દેહ તરીકેની માન્યતા છે હૃદયમાં. હું દેહ છું, તો દેહ માની લેવાની જે ભ્રાંતિવાળી સમજ, એટલે તો આપણને વ્યક્તિ સમજીએ છીએ, કાં તો
જ્ઞાની સમજીએ છીએ, કાં તો જ્ઞાન સભાના સભ્ય સમજીએ છીએ, કાં તો સંન્યાસી સમજીએ છીએ, કાં તો આચાર્ય સમજીએ છીએ. ભલે આપણે કંઈક કોકનો બાપ છું, હું શરીર છું, દેહ છું એ નથી સમજતા, પણ બીજું બધું સમજવાનું ચાલુ રહ્યું ને. વ્યક્તિ ભાવ સતત ચાલુ રહે છે, વ્યક્તિ ભાવ સતત ચાલુ રહે છે. તો કેવું લાગે છે કે આત્મા વગર આપણે બધું કામ કરીએ છીએ અને આપણે દેહ છીએ એવી સમજના કારણે ઊંધી બધી બાજી વળી ગઈ. અભિનેતા ફિલ્મ ભજવતો હોય અને એ ચિત્રો ચાલતો હોય તો પડદા વગર ચાલતો હોય એવો અનુભવ આપણે કરો, તો એ તો અજ્ઞાનથી જ ચાલે છે. પડદો અમે દેખાતો નથી છે છતાંય. હવે આ જીવાત્મા છે એ પોતે પડદા વગર જે અભિનેતા છે એ દ્રશ્ય ભજવવાની ઈચ્છા કરે છે પડદા વગર, અને પ્રેક્ષકો પડદા વગર જોવાની ઈચ્છા અંદર રહેલી છે પ્રેક્ષકો. એ રીતે પોતાનાથી અલગ, આત્માથી અલગ માન્યો અને મનુષ્યની સ્થિતિ ઊભી થઈ, વ્યક્તિની સ્થિતિ ઊભી થઈ આપણી. અને એ સ્થિતિમાં કામો થાય છે એટલે ભાવો આવી જાય છે, ફરી કરતા ભાવો આવી જાય અને કર્મ થાય છે. અને કર્મ સારું થયું, કર્મ ખરાબ થયું, આ બધા ભાવો આપણને જણાય છે. એટલે આત્માથી અલગ કર્મ કરનાર જે છે, કરતા છે એવું માનનાર જે છે એ આપણી મનુષ્યની સ્થિતિ છે. હકીકતમાં કશું જ નથી, ના કુછ હે ના હુઆ ના હોવન હાર. હવે આપણો નજરિયો કેવો છે એ પ્રમાણે આધાર છે. બધું થતું હોવા છતાંય આપણે કયા પોઈન્ટ ઉપર મુખ્ય રહીએ છીએ. આપણે પરમ દિવસે વાત કરી હતી કે કાગડાને એક કીકી હોય છે, એને કાંક જોવું હોય તો બે આંખોમાં એક કીકી ફેરવે છે. તો એક કીકી અને બે આંખ, એની ઈચ્છા હોય ત્યાં દ્રષ્ટિને ગોઠવે છે. તો આપણી સામે વ્યવહાર લાગતો હોય અને હું છું બે લાગતા હોય તો આપણે આપણને આપણી દ્રષ્ટિ પ્રમાણે ગોઠવવાના છે, પણ પોતાનું હોવું એક રહે છે. હાથીને એક સૂંઢ હોય એનાથી પાણી લે, શ્વાસે પીવે, બે ક્રિયાઓ કરે. અને હાપ એને આંખથી જોવાનું ને સાંભળવાનું બે કામ કરે આંખ. તો આપણા દ્રષ્ટિ ઉપર, નજરિયા ઉપર આપણે એના કર્મ અને એની અવસ્થાઓ આપણી હોય છે. જાગ્રતમાં સુષુપ્તિ પણ હોઈ શકે. કઈ નજરિયો છે આપણો જાગવાનો, જાગ્રતમાં કામ કરવાનો, અને સુષુપ્તિમાં જાગ્રત પણ હોય છે. સ્વપ્નમાં સુષુપ્તિ કે સ્વપ્ન જાગ્રત બધું જે છે એ બધું એક હરખું છે એમાં. એટલે ઊંઘવાનું જે છે એને બરોબર સમજવામાં આવે ને એમાંથી કયો કરતા કેવી રીતનો કર્મ કરે છે એનો નજરિયો ગોઠવામાં આવે તો બહુ મજા આવી જાય. પહેલાં તો ઊંઘવું જે છે, ઊંઘવાની જે એ વખતની સ્થિતિ જે છે એ શું છે? નિંદ્રાની સ્થિતિ. એ ત્યાં અજ્ઞાન નથી, જ્ઞાને નથી ઊંઘમાં. કેમ કે અજ્ઞાનને જ્ઞાન કરનારો અહંકાર હતો ને એ ઊંઘી ગયો છે. તો નિંદ્રા એ અજ્ઞાન નથી, પણ અજ્ઞાન ઊભું કરનારો, જ્ઞાનને જાણનારો એ વખતે ઊંઘી ગયેલો હોય છે. તો નિંદ્રા એ અજ્ઞાન નથી, પણ શું થયું? જાગ્યા પછી એના નજરિયા પ્રમાણે, એના સંસ્કાર પ્રમાણે ગોઠવે છે કે હું કોણ છું, હું કેવો છું, કે હું નથી, મેરે અપના સિવાય કુછ નહીં, બધું એ ગોઠવે. કારણ કે ઊંઘમાં તો એ કશું જ જાગ્રતની જેમ કંઈ થઈ શકતું નથી. એટલે ઊંઘવાનું જે છે અવસ્થા છે એ શુદ્ધ અવસ્થા છે વાસ્તવિક. અને જાગ્રતમાં બધા જેટલા જ્ઞાનો થાય છે તો હકીકતમાં જાગ્રતમાં અજ્ઞાન સિવાય બીજું કાંઈ જ નથી.
જાગ્રત છે એ જ્ઞાન નથી, અજ્ઞાન જ છે. પણ પૂર્ણ મસ્તીની ઊંઘ છે ને એમાં પૂર્ણ ચેતના છે, અને યથાર્થ છે એ ચેતના રહેલી છે એમાં. અને જાગ્રતમાં પૂર્ણ અજ્ઞાન છે. વ્યક્તિભાવ દાખલ થયો એનો મતલબ કે તે બધું પૂર્ણ અજ્ઞાન. એમ અજ્ઞાન એટલે હું ક્રોધી છું ને એ વાત નથી. આ કરતા છું, મનુષ્યત્વ છે, વ્યક્તિત્વ છે, એ અજ્ઞાન. જાગ્રતમાં પૂર્ણ અજ્ઞાન છે, નિંદ્રામાં પૂર્ણ ચેતના છે, સારી શુદ્ધ અવસ્થા છે. હવે આપણું સ્વરૂપ છે એ બંનેને થી પર છે, અને બંનેને પોતાની અંદર આવરી લે છે. બંનેથી પર છે. એટલે આપણું હોવું જે છે જ્ઞાન અજ્ઞાનથી પર છે. પણ થાય છે શું કે ઊંઘવાનું એક અવસ્થા, સ્વપ્નની અવસ્થા અને જાગ્રતની અવસ્થા. એક રેલવે સ્ટેશન ઉપર 3 ગાડીઓ રોજની આવે. એક સવારમાં આવે, એક બપોરે આવે ને એક સાંજે આવતી હોય. 3 ટાઈમ થયા, 3 ટાઈમે ગાડીઓ આવે છે. એમાં એક જ આત્માના રેલવે સ્ટેશન ઉપર 3 નિંદ્રા, સ્વપ્ન અને જાગ્રતની અવસ્થાઓ આવે છે, એની વૃત્તિઓ આવે છે. વૃત્તિઓ છે, અવસ્થાઓ. હવે આપણે જાણીએ કે ના જાણીએ, પણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય આપણામાંથી પસાર થાય જાય છે. જાગ્રતમાં જાણીએ છીએ, ગાઢ નિંદ્રામાં જાણતા નથી 3 અવસ્થાઓ. તો જ્ઞાનીમાં શું થાય છે કે એમાં જાગ્રત, સમાધિ, ગાઢ નિંદ્રા, સ્વપ્ન એ બધું કેવું છે કે આપણે ઊંઘી ગયા હોય, રેલવે ગાડી ચાલુ હોય. હવે રેલવેમાં ડ્રાઈવર છે એ ગાડીને ઊભી રાખીને પાન ખાવા જતો હોય, ચા પીવા જતો હોય. એ રેલવેનો સમય પસાર થતો હોય કે રેલવેની ગતિ ચાલુ હોય, કોઈ જગ્યાએ સ્થિર ઊભી રહેલી હોય. તો આ બધા જે પ્રશ્નો છે એ વ્યક્તિ ભાવનો એક નજરિયો છે, એ પ્રમાણે થાય છે આપણને બધા જાગ્રતમાં. જાકી રહી ભાવના જેસી પ્રભુ મુહૂર્ત દેખી ચિંતેસી. પોતાનું દ્રષ્ટિબિંદુ વ્યક્તિભાવનું છે, અને પોતે વ્યક્તિભાવનો સંસ્કાર ઠોસ ભરેલો છે. એના આધારે વ્યક્તિભાવ અને કંઈક છું, કંઈક મેળવ્યું છે, કંઈક હજુ જ્ઞાન મેળવવાનું બાકી છે, હમણાં આ જ્ઞાનમાં મને બહુ ફાયદો થઈ ગયો, આ નોખા સર્ગો થાય છે. મતલબ એ છે કે આત્મા કાંઈ ઉત્પન્ન કરી શકતો નથી, વ્યક્તિ આ બધું ઉત્પન્ન કરી શકે છે. બધા અનુભવો, જેટલા પ્રકારના અનુભવો છે એટલા. તો અનુભવ કરનાર કોણ છે? જેને પ્રશ્નો છે એ પૂછનાર કોણ છે? જેને કંઈક મેળવવું છે એ મેળવનાર કોણ છે? તો એ કહેવાય છે કે ભાઈ હવે એ હું કરું છું, પણ મારે તો આત્માને જાણવો છે. મેં આત્મ સાક્ષાત્કાર નથી કર્યો, એટલે માટે કરીને મારે આ પ્રશ્ન છે આ બધા. તો એ જે છે ને એ આપણામાં વિઘ્ન ઊભું કર્યું છે. એણે એક માન્યતા એ કે મેં મારામાં આત્મ સાક્ષાત્કાર હજુ મને થયો નથી, મેં કર્યો નથી, હજી મને રામકૃષ્ણ પરમહંસ જેવી અવસ્થા મારી કહેવાય નથી. તો એ આપણા માર્ગમાં મોટું વિઘ્ન છે, અજ્ઞાન છે. હજી આત્મ સાક્ષાત્કાર કરવાનો બાકી છે ને એ મોટું અજ્ઞાન છે. કારણ કે એ બોલે રહ્યો છે એ આત્મા છે, હાજરા હાજર છે એ આત્મા છે. અને સાક્ષાત્કાર તો બુદ્ધિ કરે, વિજ્ઞાનમય કોષથી થાય છે. એ ખ્યાલ જે છે ને આપણો મુખ્ય સાક્ષાત્કાર કરવાનો બાકી છે ને હજુ અમે અધૂરા છીએ, એ ખ્યાલને છોડી દેવાનો છે, એ માન્યતાને કાઢી નાખવાની. આપણે આત્મા છીએ અને પાસે સંસ્કાર એવો છે કે આત્માથી અલગ છીએ એવો સંસ્કાર બની ગયેલો છે. એટલે હસવું આવે એવી વાત છે.
એટલે જાગ્રત અવસ્થામાં હું અને આ બંને રૂપો પ્રગટ થાય છે. હવે આપણું પોતાનું હોવું જે છે એ જેમ નિંદ્રા ઊંઘમાં પોતાનું શુદ્ધ ચૈતન્ય છે. હવે ઊંઘ અને જાગ્રત એ બંનેની વચ્ચેનો જે સંધિકાળ છે, એક બાજુ ઊંઘને છોડી છે, જાગ્રત પકડ્યું નથી. આવું સવારમાં જ્યારે જેને જેટલા વાગે બનતું હોય ઉઠવાનું, ઊંઘ છૂટી ગઈ અને જાગ્રત પકડ્યું નથી, વચ્ચે ન્યુટ્રલ અવસ્થા છે. એ જે ક્ષણ બે ક્ષણની ન્યુટ્રલ અવસ્થા છે ને એને ચોંટી પડવાનું છે. પોતાના અનુભવ માટે સારામાં સારો એ સમય છે સંધિકાળનો. કેમ કે આત્મા નિંદ્રામાં શુદ્ધ ચૈતન્ય છે અને જાગ્રતની અવસ્થા થઈ છે, નિંદ્રા છૂટી જાય છે, પણ અવસ્થા હજુ આવી નથી. પોતે જાગ્યા પહેલા અને ઊંઘ છૂટ્યા પછી વચ્ચેનો જે સંધિકાળ છે કે જ્યાં આ નથી, એકલો હું છે. તો આ વગરના હું રૂપે પ્રગટ છે હું એ. અને જાગ્રત અવસ્થામાં હું અને આ બંને રૂપે પ્રગટ છે. નિંદ્રામાં હું એ નથી ને આ એ નથી, એટલે નિંદ્રાની અવસ્થા કહેવાય. હવે નિંદ્રા છૂટી, જાગ્રત પકડ્યું નહીં અને બંને વચ્ચેનો સંધિકાળ છે, તો ત્યાં આ વગરના હું રૂપે પ્રગટ છે હું. અપ્રગટ હું નહીં તો આત્મા નથી એવું થાય. આ સાથેનો પ્રગટ હું છે તો અજ્ઞાન સાથેનો હું છે. આપણામાં વ્યક્તિપણાના ભાવો જે છે, સંસ્કાર જે છે એ પ્રમાણે વર્તાય છે, તો ફક્ત હું છું એનાથી જ થાય છે. અને પછી બધું આ ઊભું થાય છે. હું છું એના સંસ્કારથી આ ઊભું થાય છે. અહમ વિચારથી શરૂઆત થાય છે, એટલે હુંના સાધનથી થાય છે. એટલે જે સંધિકાળ જે છે એ વખતે જેવો હું છે ને કે જ્યાં આ પકડાયેલું નથી, ફક્ત હું છે ને, આપણા સાક્ષાત્કાર માટે એ હુંની સ્થિતિને પકડી પ્રયત્ન કરવાનો. નહીતર શું થાય કે સુષુપ્તિના અનુભવનું કોઈ મહત્વ નથી આપણું, અને જાગૃતના અહંકાર આપણને અજ્ઞાનમાં લઈ જાય. પણ વચ્ચેનો જે કાળ છે એના હુંને અનુભવવાનો છે. તો અધિષ્ઠાનની ભાળ મળે, ખબર પડે કે આની સત્તા કોણ છે. અને છેક એ અનુભવ કરેલી ચેતના, એવા હુંની અનુભવ કરેલી ચેતના છેક આપણને લક્ષ સુધી લઈ જાય. કેમ કે નિંદ્રા છે એ અજ્ઞાન, આમ કહેવાય છે, આખી અવસ્થા અજ્ઞાનની કહેવાય છે. એમાં આ એ નથી ને હું એ નથી રહેતો, પણ સત્તા રહે છે તો એ સત્તાની ખબર નથી પડતી. ખબર પડે છે અને સત્તા છે, સંધિકાળનો હું. તો નિંદ્રામાં અજ્ઞાન કેમ કીધું? નિંદ્રા વખતની પરિસ્થિતિને તો એ જાગ્રતની જે મિથ્યા જ્ઞાનની અપેક્ષાએ કીધું છે કે શુદ્ધ અવસ્થા છે. હકીકતમાં જાગ્રત અવસ્થા અજ્ઞાન છે અને સુષુપ્તિ અવસ્થા એ પ્રજ્ઞાન છે. એટલે પ્રાજ્ઞની વાત કરી, વચ્ચે આપણે વાત કરી કે સુષુપ્તિનો પ્રમાતા છે તે પ્રાજ્ઞ કેમ કહેવાનો. તો સુષુપ્તિની અવસ્થા છે એ પ્રજ્ઞાન છે. તો એ પ્રજ્ઞાન ઘન, પ્રજ્ઞાનને બ્રહ્મ કીધો છે અને એ સનાતન છે બ્રહ્મ. પણ સુષુપ્તિનો પ્રમાતા છે, અભિમાની છે, તે પ્રાજ્ઞ છે. અને એ ત્રણેય અવસ્થાઓમાં જે છે એ પ્રમાણે પ્રજ્ઞાન રહે. આ વગરનો હું
એવું ત્રણેય અવસ્થામાં રહે એનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે, એનું મહત્વ છે. અને જ્યારે પ્રજ્ઞાન છે એટલે કે આ વગરનો હું, કે જેમાં ના કુછ હે ના હુઆ ના હોવનહાર, હવે એ સ્થિતિની ઘનતા થાય, લાડવો બની જાય એવી બુદ્ધિનો, વિજ્ઞાનનો કોષનો. જ્ઞાન અને વિજ્ઞાન એ બંને એક સાથે એક જ સ્થિતિમાં અનુભવો અને કામો કરે છે. જાગ્રતનું છે એને વિજ્ઞાન કીધું છે, કેમ કે એમાં બુદ્ધિ છે. વિજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, અજ્ઞાન છે. અને વ્યક્તિના ભાવ સાથે એ કાયમ રહે છે. વિશેષ થયેલું જ્ઞાન વિપરીત જ્ઞાન છે, એ વ્યક્તિ ભાવમાં કાયમ રહે છે. હવે જે એ વ્યક્તિ ભાવ સાથે કાયમ રહેનારું જ્ઞાન છે એમાં વ્યક્તિને ખસેડી લેવામાં આવે તો એ સ્પષ્ટ જ્ઞાન રહે, શુદ્ધ જ્ઞાન રહે છે. કેમ કે વ્યક્તિ છે એટલે બધું હવે વ્યક્તિ નથી ને ફક્ત પડદો જ રહે, સિનેમા રહે જ નહીં. તો એને અને રહે છે તો કેવું સિનેમા રહે છે? પ્રતીતિ, ખ્યાલ આવી ગયો. એટલે જે આ વગરનો હું છે અને બીજું કશું જ નથી તે સાચું જ્ઞાન છે. ત્યારે તે બ્રહ્મ ભૂમિકા છે આપણી, કે જ્યાં જ્ઞાન છે એ જાગ્રતનું, તો નિંદ્રાનું જ્ઞાન છે એ વિપરીત જ્ઞાન છે, કે જ્ઞાન નથી અથવા જ્ઞાનનો અભાવ છે. પણ જેવું નિંદ્રાની અંદર કશું જ નથી હોતું એવું શુદ્ધ હું માત્ર, કે જ્યાં આ વગરનો હું છે અને પ્રજ્ઞાનંદ એટલે સુષુપ્તિ જેવો. આમ તો બધા શબ્દોમાં આવે છે ને ત્યારે ખાલી બધા બ્રહ્મના નામો છે. પ્રજ્ઞાન કહીએ, વિજ્ઞાન કહીએ, અજ્ઞાન કહીએ, જ્ઞાન કહીએ કે સંજ્ઞાન કહીએ, બધા બ્રહ્મના નામો છે. ફક્ત જ્ઞાનરૂપ હોવાથી એનો અનુભવ સી રીતે થાય? તો અનુભવ હંમેશા બુદ્ધિથી જ થાય છે. અને આત્મામાં બુદ્ધિ છે નહીં તો એનો અનુભવ કેવી રીતે થાય? ફક્ત જ્ઞાનરૂપ સત્તા છે, એ અનુભવ કેવી રીતે થાય? તો એ પ્રજ્ઞાન ઘનનો જે અનુભવ છે ને, સુષુપ્તિમાં આ નહોતું અને હું હતો, અને જાગ્રતમાં અજ્ઞાન નથી, અને જે અનુભવ રહે છે એવો કે જ્યાં ના કાંઈ છે નથી, કાંઈ થયું નથી થવાનું, તો પોતાનું હોવાનું શું છે? તો સુષુપ્તિમાં રાત્રે હતા એનું અનુમાન જાગ્રતમાં કર્યું છે કે આપણે હતા, બીજું તો કાંઈ કર્યું નથી. સત્તારૂપનું અનુમાન કર્યું છે. તો અનુમાન એટલે શ્રદ્ધા કરી પોતાના ઉપર, અને સંધિકાળનો જે શુદ્ધ હું છે આ વગરનો હું, એને વળગી રહેવાનો. કેમ કે જાગ્રત અવસ્થાનો હું છે એ અશુદ્ધ છે, એમાં આવી જાય છે. અને આપણા બ્રહ્મ ભૂમિકામાં વ્યક્તિ સાથેનો હુંનો જે અનુભવ છે તે કોઈ ઉપયોગનો નથી. વૈરાગે અહંકાર સાથેનો હોય તો કોઈ ઉપયોગનો નથી. જ્ઞાને અહંકાર સાથેનો હોય કોઈ ઉપયોગનો નથી. અહંકાર એટલે હું વ્યક્તિ છું એ ભાવ. તો વિવેક, વૈરાગ, વિચાર બધું અહંકાર સાથે રહે છે, તો એ ખબર કોને પડે? એ પોતાને જ પડે. આપણે એનું અનુમાન કરવા જઈએ કે અહંકાર સાથે એનો વૈરાગ છે ને વિવેક છે, તો એ આપણી જોવાની દ્રષ્ટિકોણ નોખી છે, વ્યક્તિ તરીકેનું દ્રષ્ટિ થઈ. એ વખતે સતતમ યોગી મટી ગયો, ટેમ્પરરી વ્યુત્થાનમાં આવ્યો. તો એ શુદ્ધ અહમને કેવી રીતે અનુભવવો જોઈએ? તો એ સતત બુદ્ધિમાં પ્રકાશી રહેલો છે. બુદ્ધિ અનુભવ કરે છે અને વિજ્ઞાનમય કોષ છે બુદ્ધિ, તો વિજ્ઞાનમય કોષમાં નિરંતર પ્રકાશ કરે છે. અને આ વાત દરેક જ્ઞાનીના અનુભવની છે, અને શાસ્ત્રોએ એને
કે છે વિવેક ચૂડામણી, વિચાર સાગર, પંચદશીમાં બધે આ વાત છે કે વિજ્ઞાનમય કોષમાં નિરંતર પ્રકાશી રહેલો છે. અને એક વિચાર બંધ થયો, બીજો વિચાર ચાલુ થયો, તો મતલબ કે બે ક્રમમાં આવતા જેટલા સંકલ્પો વચ્ચેનો જે મધ્ય છે ત્યાં તે આ વગરનો શુદ્ધ હું છે. હવે એ આ વગરનો શુદ્ધ હું સતતમ રહે તો જાગ્રતમાં પણ આ છે તે હું રૂપે થઈ જાય. આ વગરનો શુદ્ધ હું સતત છે ને એના સિવાય બીજું કાંઈ નથી, એવી એક દશા, એવી ભાવ બની ગયો પોતાનો કાયમ માટેનો, ત્યારે જ્યાં જોઉં ત્યાં હું, બીજું કાંઈ નથી. સર્વરૂપા અને સદા અલેપા. એટલે આપણે જે બુદ્ધિની ચિત્તવૃત્તિઓનો લાડવો થઈ ગયો છે, જેને પ્રજ્ઞાનમ ઘન કહેવાય છે, એને લક્ષ્ય બનાવી અને ચોખ્ખા આ વગરના હુંને વળગી રહેવાનું છે. અને એમાં શું હોય છે? તો આ પ્રયત્ન હોય છે, એમાં વૃત્તિ હાજર હોય છે. અને એ વૃત્તિ મટી ગયેલી વૃત્તિ તરીકે એનું કામ કરતી હોય છે. શૂન્યની પણ વૃત્તિ છે, મૌનની પણ વૃત્તિ છે, શાંતિની એ વૃત્તિ છે, કંઈક કર્મ થાય છે અને કર્તાની એ વૃત્તિ છે, અકર્તાની એ વૃત્તિ છે. તો વૃત્તિ હોય છે તો એ વૃત્તિ પોતાના આત્મ સાક્ષાત્કાર સુધી મૌન બનનારી વૃત્તિ, શાંત બનનારી વૃત્તિ, ફક્ત આ વગરના હુંની વૃત્તિ, બધી વૃત્તિનું બળ ઊભું થાય છે. અને જ્યારે પોતાનામાં સાક્ષાત્કાર તરફ એ વૃત્તિ લઈ જાય છે ત્યારે વૃત્તિ વ્યાપ્તિ થઈ જાય છે, બધા પ્રકારની મટી જાય છે, બૃહદ બની જાય છે. એટલે શુદ્ધ પોતાનું હોવું છે એ વાસ્તવિકતામાં જેટલા જેટલા અસત છે એનાથી નોખું છે, આમ સમજીએ. અને પછી નોખાપણું કાંઈ રહેતું જ નથી, બધું પોતાનાપણું હાજર થઈ જાય છે. તો આવો આપણને એ શુદ્ધ જે હું છે એ કેમ અનુભવમાં કે યાદ પણ કરી શકાતો નથી? કેમ કે આપણે એ આ વગરના હુંને એની શ્રદ્ધા કરીને એનો પરિચય કર્યો નથી, એની સાથે ભાઈબંધી કરી નથી. સતત ભાઈબંધી એની જ રહે, એટલે કે સભાનતા સતત એના તરફની રહે. અને એ આપણી સાથે હોવા છતાં આપણે ઓળખતા નથી, કારણ કે ભાઈબંધી ઓછી પડે. તો એના માટે પ્રયત્ન કરી અને સભાનતા રાખી અને ભાઈબંધી રાખી અને એને પ્રાપ્ત કરીએ. સચ્ચિદાનંદ ભગવાન